ફેમિલી મારા વાલા આપણે છે ને ઝાડનું આવી રીતનું કંઈક કટિંગ કરી નાખ્યું છે સોડા આપણું સોડો હાલે એને હાલ લાગે તો થાય અને હાલ લાગે તો જાય તો ફેમિલી આપણે છે ને ઝાડ બાંધી તો સોડું જાજુ તમને બતાવું આવી રીતનું ઝાડ બાંધ્યું છે ટોલા આપણે બધા કોમેન્ટ કરી કે વાવ તમારા ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો એટુ ફેમિલી મજામાં થઈ છે ને મજામાં રહેવાનું આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજમાં આપણે હવારમાં બ્લોગ શરૂ કરી દીધો છે ને કાલમાં ઝાડ લાવ્યા ને એની અપડેટ આજમાં તમને આપી દો તો આપણે આવડા ઝાડ લાવેલા છે ને આવડા ઝાડને હું કઈ જગ્યાએ બાંધવાનું છે શું કરવાનું છે તમને ઘણી બધી અપડેટ આપવાની છે ને તમને હું બતાવું સૌથી પહેલાં તો આ ઝાડનું પન્નો કેટલો છે પછી લાંબુ કેટલું છે એ બધી બતાવી દઉં અને કાંઈ બહુ કિંમત નથી પછી હાવ સસ્તા ઝાડ છે અને 30 આટલા લાવ્યો છું તો તમને ઘણી બધી અપડેટ આપવાની છે મજા આવે તો એકાદી કોમેન્ટ કરજો આ લેવાય કે ન લેવાય ઝાડ એમ બાકી તો બીજું તો મારા વાલા કાંઈ નહીં હું તમને ઘણું બધું અપડેટ આપી તો ફેમિલી અમારે તો ધનજીભાઈ પકડી લીધા છે બે ઝાડના શેડા એટલે કે એટલું પગથું છે કેટલું તો આ થેલ જોઈએ આને કાલા થેલ તો એટલી તે ઠેઠ આઈસી ટેટ ઓલા પણ લગ્ન એટલું પગથું છે એટલે અહીં ઓલો ધોળો ચામડું દેખાય ને ના લગન પૂગે તો આપણે એટલું બધું પગથું રાખવાનું હોય તો સમજો કે અહીં કાપી લાગ્યું અહીં કાપીને અહીં હર કરી દે ને એક ઓલા પણ હર પડી દે ને એટલે એક ઝાડના 2 કટકા થઈ જાય અને લાંબુ કેટલું થાય તમને હું લાંબુ કરી અને બાંધી એવા તમને અપડેટ આપી અત્યારે તો મારા વાળા અપડેટ ન આપી શકું બાકી તો આવી રીતનું કંઈ કામ શરૂ છે તો મારું ધનજીને બાપ દેવરો કામ કરો મળી ધનજીભાઈ ચાલો ફટાફટ કરીએ કામ ફેમિલી મારા વાળા આપણે છે ને ઝાડનું આવી રીતનું કંઈક કટિંગ કરી નાખ્યું છે થોડા અને પરોવાના છે તે હર લઈ આવ્યો છું ઓલો ટીપણું મેં લીધું ને એક ભંગારમાં ટીપણું લીધું હાવ સસ્તું તમને ખબર હોય તો ગળીવાળું તમને વિડીયામાં અપડેટ આપેલી હતી એવડી ટીપણે મેં દોરી ખેંચીને ચોટિયા ભરનો દીકરો કાપી આ સાઈડ નાખે ને અહીંયા દોરીને કર્યું ટોક ગાંઠું હોય કે એ કાપતો હતો અમે એટલે પરવે લાગ્યા આવે એમ અને શું કહેવાય ખબર છે ભાઈ તેલનું તમને કહી દઉં કે તો તેલ મારા વાલા બનાવજો પણ હજી પાકી અપડેટ આપણે કાજલ પાસે જાણીશું હજી એનું કામ કંઈક શરૂ છે ભેગી થાય ને એવા તમને અપડેટ આપી પણ હવે કોમેન્ટ આવે છે તમારે હાળી પહેલી પાણી લેવા એનું શું છું એમ પાણી લા તેલ મારો બાટું મને ભૂલાઈ અપડેટ આપશું કાજલ મને ભેગી થઈને બધી ભેગી છે નથી ને કોન્ટેક્ટ છો નથી એવું છે અમે બે જણા અલગ અલગ છે જો એ આમ આગે નાખી છે ઓલા આપણે અને હું અહીંયા આખો નાખું છું કામમાં સડી જાઉં છું ભાઈ બહુ નેશનલનું કામ છે તો ફટાફટ કામ કરવાનું શરૂ છે તો ગાઈસ આપણે બેસી જાય છીએ જમવા અને જમવામાં મારા વાલા રીંગણાનું શાક છે ને ઘઉંના રોટલા બાજરાના રોટલા ને ચાલો બધા ફેમિલી જમવા હાલો જમવા બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને જમવા બેસી જશે તો જમી લઈએ અને ઘણા બધા કોમેન્ટ કરી કે વાવ તમારા વાળનું હોચ્યું પાણીનું હોચ્યું એમ તો પાણી નાખેલું છે 2-3 દિવસ નાખેલું હોય વાળ હજી જતા નથી આને નાખેલું છે મેં નાખેલું છે એટલે આને વાળ છૂટા રાખેલા ખરેખ નિયમ જોવાનું છે એટલે કા બાકી રદ ખરતા તો નથી પછી કહેવાનો મતલબ કે હજી નાખતા પણ આવડતું ન હોય પરફેક્ટ પણ અમે તો શું કરીએ સાંજે નાખી દઈએ ધના ધન એ ઊભાથી નહીં નાખી દઈએ માથું ધોવાનું હોય આપણે જીવા નાવાનું ને જીવા ધોવાનું બાકી નાખીને ધોઈ નાખવાનું આમને તેમને એવું કંઈ નહીં 3 જમણથી ખાલી નાખીને એ તમે કોમેન્ટ કરીને કીધું ને નાખવાનું શરૂ કર્યું ન કરો આ પછી છે હા એ પાકું અપડેટ આપશું જો થોડોક તો ફાયદો છે ખાલી 3 જમણની અંદર થોડોક ફાયદો પડી જાય એ પાકું છે પણ હજી તમને આગળ અપડેટ આપશું ચાલો બધા જમવા તો ફેમિલી આપણે જમીન પછી પાછું કામ શરૂ કરી દીધેલું છે તમે જોઈ શકતા છો આ છે ઝાડ કા ઝાડને છે ને જો આવી રીતની અમારે બાંધવાની છે ઝાડ આખી તમે જોઈ શકતા છો આશી ઠેઠમ કેટલી બધી બાંધવાની છે બતાવી દો તમને અહીંયા ખૂટો નાખો નાખ દેતા સમજો કે એટલી લી અહીં લી તે ઓલા પણ લગન આમ પછી અહીં લી તે ઓલો ખૂટો દેખાય ને વેલ પર લગન સડે લગન પછી ઓલી સાઈડ બાંધવાનું છે આમ ઘણી બધી ઝાડ બાંધવાની ફેમિલી આપણે ઝાડ ને એવું બાંધતા હા પણ આ છે ને આપણે 2-3 ઝાડ બાંધાણા હજી બધા ઝાડ બાંધવાના બાકી છે કેમ કે તડકો થઈ ગયો બહુ ને બપોરનો સમય થઈ ગયો એટલે આસપાસ હાવલબેન છે ને નેદવા આવેલા છે દાડીએ તો એની માટે રસોઈ ને બધું બનાવવાનું હતું તો હું રસોઈ બનાવી આવી છે ને સાહેબેથી ઓલી ચેનલમાં વિડીયો બનાવવાનો હતો તો એ ઓલા ઘેરે વી ગયા હા અને અત્યારે તો બપોરા પાણી કરીને દાડીએ વી ગયા નેદવા પાછા અને સાહેબ હુજ્યા છે ને ચાલ ભાઈ હોતા હોય તો રાખી ગયા વૈજા પવન નીકળ્યો છે મસ્ત જા અત્યાર સુધી તો એવી ગરમી હતી ને વાત પૂછું એટલી ગરમી ને તડકો આજમાં છે બહુ વસ્તી અને આમ તો સારું કહેવાય તડકો આવ્યો એ કેમ કે વરસાદ તો વહી ગયો હવે વરસાદના કવર આવી જાય એટલે તો આમ આવો કંઈક પવન નીકળેલો છે ને કેવળ ભાઈ હોતા છે તો હુવરાઈ જાઉં અને સાહેબે હુજ્યા છે ને મારે જવું છે ખેતરમાં આંટો મારવા પણ કેવલભાઈ એકલા હોતા હે તો કાંઈ મૂકીને જવાય નહીં સાહેબ એમ તો છે પણ એ ઓલા ઘરમાં હુજેલા છે એટલે એ તો એટલા ઘેરમાં હોય કે કેવલભાઈ રોઈને ગમે એટલો રોવે ને તો એ જાગે નહીં તો પછી જઈએ આપણે દાડિયા પાસે એટલે ઝાડ બાંધતા બંધ કરી દીધું પછી હું તો હુઈ ગયો મારા વાલા ને કાજલે કઈ વ્લોગ બનાવ્યો નથી બનાવ્યો કઈ ખબર નથી ને આમ જુઓ પવન નેક્સ્ટ લેવલ નો આવવા મળ્યો અને હું પાછો જાઉં છું ખેતરમાં વિડીયો શૂટ કર્યો
કર્યો તો એવું છે આને વળી ન બોલાય તે આમ જોતો ગંડુ દાંત જ કાઢતો એટલે જ તે રોવાનું થાય પછી કા એને આવું બોલે તો યા હાલ એમ ન કરે દુખ એને વસરા કરે જરા આમ કેટલા કહીશ આ બાર ઉતરે ને લાલ ટમેટા છે ચાલશે તો હવે હું છે ને ખેતરમાં જાઉં તું ખેતરમાં જી અમારે ભાઈ દાડિયા હે હું પારોન કહેવાય માંડવી પારોન શરૂ છે કામકાજ બફ બાટીને ધબધબાટી તો હું પાછો ના જાઉં છું ને વાદળ થઈ જશે ને આમ તો વાદળો એડ્યો હશે ઓ બાપ આવું પણ આમ જો કે પવન નીકળી ગયો એટલે કેમ થાય કઈ ખબર નહીં વરસાદ આવે કે ન આવે કા કેવલ કઈ નક્કી નહીં ને એવું છે ગાઈસ ઓ ફેમિલી આપણે આવી ગયા છીએ ખેતરમાં બેઠા છીએ ડીસુ પાસે ડારની પાસે અને બોટ જાય છે મારી બેટે એક બોટ તમને બતાતી છે કોકને કહેજો કોમેન્ટમાં બતાવી હું બતાડું એ જરી ગાઈસ છે ને આ છે લાંસ લાંસ કહેવામાં આવે ને લાંસ અને આ અમારી કંઈક માંડવી છે આવી રીતની જો બળે જો બાપે આંધે બળે જો કો લ્યો શું કરવું કો આપણું છોડવા લે એને હાલ લાગે તો થાય અને હાલ લાગે તો જાય પવન લાગે તો કાંઈ રે નહીં તો હું એ ભાગો ઓલ બેન ભાગ્યા હોય અમારે દાડિયા તો એ તો જાય તો હવે હું એ જાઉં આવજો બાય બાય જાઓ હા યા આમ જો તમે કહીશ પાકો છે તો અત્યારે માંડવી પારોમાં અમારે નુકસાન છે નવું ને એવું ખેંચાય છે ને આમ થાય ને તેમ થાય ને એટલે માંડવી પારોનું પાછું આવડા એક નેતતા નથી પાછા એમ કે રહેવા જો કઈ આમ થાય ને તેમ થાય ને ઓલું થાય ને તેલું થાય બોલો એમ કરીને મને પાડી દે એટલે નેતે બેદે નહીં આમ છે આ ખડ પાછું અમે લીધું નતું કેમ કે વરસાદ થતો નતો બધા ફેમિલીને એટલું પૂછવાનું છે આ ખડ ખેંચી એટલે ન માંડવી નીકળે કે ન નીકળે નીકળે પાકો છે પાકો તો એને રહેવા દેવું પડે જે થાય એ થવા દેવાનું છે હવે તો હવે નિધન થતું નથી કાંઈ વાંધો નહીં આ માંડવી ફૂંકાઈ ગયેલી છે એમાં જોઈએ આપણે કઈ એવું છે કઈ જુઓ ગોંગડા તો આવ્યો મારા બેટા મરિયાના ગોંગડા જે એવું તો છે હવે કંઈક છે પણ હવે કાંઈ કામનું નહીં અત્યારે ફૂંકાઈ ગયો એટલે પૂરું ફેમિલી આમાં તો મગ પાકી ગયેલા તમને કોકને દેખાય તો કહેજો કે તા પાકેલા હે તા છે કહું અહીં જરા છે આ હિંગુ મારા ભાઈ કાળિયું થઈ ગયું હુકાઈ ગયું બોલો તોડો ગયું જો આમાં તોડો મોડો તો ફેમિલી આપણે હે ને ઝાડ બાંધી તો છોડું જાતું તમને બતાવું આવી રીતનું ઝાડ બાંધ્યું છે ઠેઠોલા આપણે લઈ હતી અહીંયા લગન એવું છે ને અમારે આમ ચારે બાજુ બાંધવાનું છે હજી ઝાડ જો આમ થપ્પા પાડી દીધે સો ગાઈસ છે ને અને શું કહેવાય ખબર એ લે સૂર્ય ભગવાન જો હાથમાં જઈ રહ્યા છે ભાઈ સનસેટ આવી રીતનો કાંઈક નજારો છે થોડો જાંબુડો છે પડી ગયો છે આવી રીતનું કાંઈક ઝાડ બાંધ્યું સમજો એટલે લગન બંધાઈ ગયું છે ગાઈસ હજી આ બાજુ બાંધવાનું બાકી છે કેટલી ધડો બોલો ડૂકી તો ફેમિલી મારા વાલા છે ને મારા હાળીએ પાણી બનાવ્યું એ હું નાખવાનું હું બનાવવાનું બધી તમને અપડેટ આપી પણ ત્રણ જમણી થશે વાળ ખરતા બંધ થઈ જશે પણ વાળ વધે કે પછી હાવ ખરતા બંધ થઈ જાય છે કેમ થાય કેમ નહીં તમને અપડેટ આપશું છેલ્લે અમે બે જણા ઉપડ્યા છીએ હપીને દરિયામાં કા હા જાવ ને જાવું છે ને દરિયામાં ઝાડ બાંધેલું હોય તો જોવા જાય છે અમે અને ખાસ કરીને બના રહેજો હારવાર કાંટા ને ઓલું કાંટા હેઠવાડ લેતા રહ્યા તો છે ને અમે જઈએ જલ્દી દરિયાની અંદર તમને કંઈક અપડેટ આપીએ પણ આમાં નહીં મારા વાલા મોટી ચેનલ છે ને એમ આપશું બાકી તો આજનો બ્લોગ આપણે અહીંયા લગન રાખવાનો છે મળશું બીજા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં બધા મિત્રોને જય માતાજી બાય બાય ને હાઈક કરવાનો ઓપ્શન હોય તો હાઈક કરતા જાજો બાય બાય